કડોદરા ચલથાણનગરમાં ચૂંટણીનો ગરમાવો કડોદરા ભાજપમાં ટિકિટ મુદ્દે મોટો ભડકો થયો છે। એક સાથે 20થી વધુ હોદ્દેદારોના રાજીનામા નારાજ દાવેદારે હવે છેડ્યો બળવાનો રાગ। સંગઠન પર લાગ્યા ટિકિટ વેચવાના આક્ષેપ। રાત્રિના સમયે ભાજપમાં સર્જાયો ભારે ભૂકંપ। ટિકિટ વંચિત હવે અપક્ષમાંથી નસીબ અજમાવશે તો પક્ષના વફાદાર કાર્યક્રમોમાં ભારે રોષ દેખાયો। આજરોજ વર્ષોથી જે પાયાના કાર્યકર્તા છે આજ 25 વર્ષથી ખુરશી અને ભારતીય જનતા પાર્ટીના ઝંડા જે લગાડ્યા છે આજે અમને અમારી મહેનતનું પરિણામ આજે અમને દેખાયું છે। આજે આ સંખ્યા છે કોઈ બોલાવેલી સંખ્યા નથી। આ યુવાનોને એક જ તત્પર છે કે જે મહેનતુના છોકરા જે મહેનત કરીને ઉપર આવ્યા છે એને ટિકિટથી કેમ દૂર રાખ્યા। અમારા પેરામીટર પાર્ટીના બધા જ બેઠા હતા તો શું કામ અમારી ટિકિટ કાપવામાં આવી। અમે 25 વર્ષથી પહેલી વાર અમારા એરિયામાં બક્ષીપદનો લાભ આવે તો એમાં બી અમારે આજીજી કરવાની। બીજું કે અમે પાર્ટીની ગાઈડલાઈનમાં જે પેરામીટરમાં ન આવતા હોય મારથી નીચેના બીજા જે કાર્યકર્તા જેને પણ ટિકિટ ભાઈબંધને મળી છે એ મારા 50% માં મેં કીધું તો ટિકિટ આપવાની અને આપી દેજો, હું એનો કન્વીનર બની જીતાડી લાવીશ। તો કાવા દાવા કરીને મને ટિકિટ કાપવાનું કારણ શું? આગેવાન કડોદરાના એને એમ કે કડોદરામાં આવશે પ્રમુખની દાવેદારી કરશે। કેમ? ભરવાડ સમાજ છે એટલે માલધારી સમાજ છો, કોઈ અવાજ દબાવવાનો નથી। એની તાકાત હોય ને અપક્ષમાં કાલ ફોર્મ ભરવાનું।